हमारे तो खून में ही टाइटेनियम है। आप ऐसा कुछ भी घर पे करने की कोशिश मत कीजिएगा। મિત્રો આપણને અલ્પેશભાઈએ ચેલેન્જ આપ્યો છે કે જો અમે એને 10 મિનિટમાં ન ગોતી આવ્યા તો એ લોકો જે કહે છે એ અમારે કરવું પડશે, અને જો અમે એને ગોતી લીધા તો અમે કેવી ઈ એમને કરવું પડશે, બરોબર? ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ. તો આજે આપણે અનિલભાઈ, પ્રદીપભાઈ, ઘનશ્યામભાઈ આ ચારેય ને અમારે ગોતવાના છે. હું અને મેહુલભાઈ બે થઈને ગોત્યું એમને. આમ છો મિત્રો, હવે ઓલા ભગીરથભાઈ ને ગયા છે આમ આટો મારવા, ને 5 મિનિટ આપી છે હંતાવવા માટે. તો ચાલો મિત્રો હવે અમે આગળ જઈ રહ્યા છીએ હંતાવવા માટે. સારું લોકેશન ગોતવું પડશે, નકર અમારે પનિશમેન્ટ મળશે. આ બંધો મારી આ મારી વાંચ આવે છે હતાવા. જો મિત્રો, જો આ મારી વાંચ હતાવા આવે છે. હાલો અમે હતા જવા માટે દોડતા જાય છે, અડતા આવે છે. ભાગો હતાવા ભાગો. અમે દોડતા 10 મિનિટનો ચેલેન્જ છે. મિત્રો અમે હતા જ્યાં છીએ હવે જવા અમારા અનિલભાઈ જો મિત્રો અમે હોઈ જાય છીએ કપાસમાં. અમે કપાસમાં હોઈ જાય છીએ, અમને કોઈ ગોતી નહીં. તો આ અમારી વાડી છે, અમારી સંતાવાના છીએ. તો તેની શેર સુધી બને રહેજો. ભગીરથભાઈ ને પનિશમેન્ટ દેવાની છે. ભાગો ભાગો. તો ચાલો મિત્રો, અહીંયા મને લોકેશન સારું મળી ગયું છે, તો અહીંયા હંતાઈ જઈશ. તો મિત્રો હું અહીંયા હંતાઈ ગયો છું. ભગીરથભાઈની આમ આવે છે હવે. મિત્રો હું ને મેહુલભાઈ બે આવી ગયા છે કપાસમાં એ બધાને ગોતવા માટે. તો આ છે કપાસ મોટો મોટો, એમાં અમે ગોતવા જઈએ છીએ. તો ચાલો એમને ગોતવી અને અમારી સાથે સાથે તમે પણ આનંદ લ્યો. ક્યાં વહી ગયા? કડકેવાળાના ખેતરમાં નથી પી ગયા ને? હું આ બાજુ ગોતવા છેલ્લે નથી ક્યાં છેડે જાય. 10 મિનિટનો ટાઈમ છે. પડખ્યાવાળા ખેતરમાં આવી ગયું. લા પડખ્યાવાળાના ખેતરમાં શું કર્યો? ભૂંજરા આવ્યા ભૂંજરા. हाँ हाँ
આપણા ખેતરમાં તો આખું ખેતર ખોળી માર્યું પણ ક્યાંય જડ્યા નથી. હવે આપણે આવ્યા છીએ બાજુવાળાના ખેતરમાં. જોઈ છીએ અહીંયા કોઈ છે કે નહીં એમ. બીજો મળી ગયો. અમે છેલ્લે ઢેર વે ગયા. હું આઈલી રહ્યો તારો બોલો. હું ઘણું આગળ આવતો ઘણું નો વિડીયો ઉતારવા હતું. હજી થોડીક મિનિટ બાકી છે. એ બાજુ છે તો અહીંયા ગોગલો છે. મિત્રો 3 જણા આપણને જડી ગયા છે. અનિલભાઈ, ઘનશ્યામભાઈ અને પ્રદીપભાઈ. હવે અલ્પેશભાઈને ગોતવાના છીએ તો ચાલો એને ગોતવી આપણી હારો. ભગીરથભાઈની આવી રહ્યા છે, એનો અવાજ આવી રહ્યો છે એવું લાગે છે. થોડુંક મચ્છરનું પ્રમાણ પણ વધારે લાગે છે અને આપણે જીતવાનું છે એ માટે આપણે થોડાક મચ્છર ખાવા પડશે. તો મિત્રો તમે જોઈ શકો છો આ લોકેશન છે. આ બાજુ પણ ગાઢ જંગલ છે. આ બાજુ પણ ગાઢ જંગલ છે. હું જોતો હું મેળવી નાખી શકે નહીં. મિત્રો હજી અલ્પેશભાઈ આપણને મળ્યા નથી. અત્યારે આપણે એમને આખા ખેતરમાં ગોતવી છીએ. ગોતીને થાકી ગયા. 10 મિનિટ પૂરી ન થઈ જાય તો સારું, બીજું કંઈ નહીં. તો મિત્રો જોઈ શકો છો 10 મિનિટનો ટાઈમ પૂરો થઈ ગયો છે. મેહુલભાઈની આપને ગોતી શક્યા નથી. તો ચાલો હવે મેહુલભાઈની પાસે જઈએ અને એને પનિશમેન્ટ દઈએ. તો મિત્રો આપણે 12 મિનિટ થઈ ચૂકી છે. હજી ભગીરથભાઈ અને મેહુલભાઈ આપને ગોતી શક્યા નથી. તો એની માટે હવે ભગીરથભાઈ અને મેહુલભાઈને બેને પનિશમેન્ટ દેવામાં આવશે. તો ચાલો ભગીરથભાઈની મુલાકાત કરીએ. શું કહેવા માંગો છો ભાઈ તમે? તમે લોકોએ ગશ કરેલી છે કેમ? ગશ નથી કરી. તમે શું કીધું? આ હંધે હંતાવાનું છે, આપણું જ છે, એમ જ કીધેલું છે. તમે બીજાના ખેતરમાં વૈસા એમ થોડું હાલે? આ બીજાનું થોડું ખેતર કહેવાય. તમે આમ જવાને તમે તો આમ એમ કીધું ગમે ને તમને મોજ પડે ના સંતાઈ જાવ એમ કીધું. વાંધો નહીં, તમતા હાલો પનિશમેન્ટ માટે તૈયાર જ છે. હાલો તો પનિશમેન્ટ દેવાની જ છે. તો ચાલો હવે મળીએ. આપણે એક ચેલેન્જ કર્યું હતું, તેમાં આપણે ભગીરથભાઈ અને મેહુલભાઈ બેને પનિશમેન્ટ દેવાની છે. કેમ કે એ બે ભાઈ છે ને હારી ગયા છે. એટલે કારણ કે એ 10 મિનિટ સુધીમાં છે ને મને ગોતી નહોતી શક્યા. 12 મિનિટ થઈ ગઈ તોય નહોતી ગોતી શક્યા. એની માટે એને પનિશમેન્ટ મળે છે ઠામડા ધોવાની. કાંઈ વાંધો નહીં, આપણે ઠામડા ધોઈ નાખી. કેમ એવું ધોઈ નાખો ને? ધોવા જ પડશે ને હવે આપણે. હાલો 3% છે જલ્દી. મોટા તારા ન ઉતારે. જગા બધી ખાવાનું છે. તારે એટલી કઈ નો મળે એમ નો હાલે. ઉઠકો ઉઠકો બો અમને ગોતવા આવતા હતા, બો આવતા. ઉઠકો હાલો. તું તો સડી ગયો તો અલ્પેશ તો બાકી ગયો તો. એટલે જ ને અમારો ભેરું જીતી જાય. ગામડે ધો. આ જો આયા છે, આયા જો ગહો હાલો ગારો ગહો. આપણે શીખવાનું પડે થોડું. બે મિનિટ